ગુજરાતમાં ખેડૂતોને મફત વીજળી આપવાની કોઈ યોજના નથી. ધારાસભ્ય ઉમેશ મકવાણાના પ્રશ્નનો ઉર્જા મંત્રી કનુભાઈએ આપ્યો જવાબ. ગુજરાતમાં ખેડૂતોને 40 પૈસા પ્રતિ યુનિટ વીજળી અપાય છે. ગુજરાતની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી આયોગે શરૂ કરી તૈયારીઓ. એપ્રિલ અથવા મે મહિનામાં યોજાઈ શકે છે ગ્રામ પંચાયતની ચૂંટણી. 2 વર્ષ જેટલા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓની ફીમાં વધારો કરતા એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો. પોલીસે એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી. ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમી માટે રહો તૈયાર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીમાં 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા. આવતીકાલથી તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર જવાની શક્યતા.